અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં ઓપીએસ અંગે કર્મચારીઓનું પ્રદર્શન. આજથી ભારતભરના કર્મચારીઓ, અધિકારીઓ અને શિક્ષકો દ્વારા એકતા દર્શાવવા માટે રોષ માર્ચ યુનાઇટેડ ફોર અવર રાઇટ્સ બેનર હેઠળ સંકલિત શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોષ માર્ચ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અને 8મા પગાર પંચની અધિકૃત રીતે નિમણૂક કરવાની મુખ્ય માંગણીઓ સાથે યોજાશે. છરાથી એક પછી એક 26 ફોર વ્હીલના ટાયર ફાટ્યા. અમદાવાદના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને અંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી, જેમાં બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ 26 જેટલી પાર્ક ફોર વ્હીલના ટાયર છરા વડે ફાડી નાખ્યા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે બાઇકમાં આવેલો શખ્સ એક પછી એક કારના ટાયરમાં હથિયાર મારી રહ્યો છે. આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી પોલીસ આરોપી સુધી નથી પહોંચી શકી. વિદેશી પર્યટકો ગુજરાતમાં ઘટ્યા. 22.74 લાખ વિદેશી પર્યટકો 2024માં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ એક વર્ષમાં દેશમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી છે. 2023માં રાજ્યમાં 28.06 લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, તેમાં 5.32 લાખનો ઘટાડો થયો છે. તે સમયે ગુજરાત દેશમાં બીજા ક્રમે હતું, હવે ચોથા સ્થાને ઝળકી ગયું છે. મહારાષ્ટ્રે 37 લાખ વિદેશી પર્યટકો સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સૌથી વધુ વિદેશી પર્યટકો મામલે પશ્ચિમ બંગાળ 31.24 લાખ બીજા સ્થાને આવી ગયું છે. ઉત્તર પ્રદેશે 23.64 લાખ ટોપ 5માં એન્ટ્રી કરી છે. મારી માતા પાસેથી અભ્યાસના અસલ સર્ટિફિકેટ અપાવો. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધમતી વચ્ચે ઘરકંકાસ. છૂટાછેડા અને પુનઃમિલનનો વિચિત્ર કિસ્સો આવ્યો. પતિ પત્નીના છૂટાછેડા બાદ તેઓ તો ફરી ભેગા પણ થઈ ગયા, પરંતુ 15 વર્ષીય દીકરી કે જે હાલ તેના નાની પાસે રહે છે, તેને પોતાના અસલ ડોક્યુમેન્ટ મેળવવા માટે હાઈકોર્ટમાં દરવાજા ખટખટાવવા પડ્યા છે. દીકરીના અસલ ડોક્યુમેન્ટ લઈને માતા ચાલી ગઈ હોય. સગીર દીકરીને હાલ અભ્યાસ સહિત અન્ય જગ્યાએ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટના 2 સ્પા માલિકોનું મહિલા કર્મી પર દુષ્કર્મ. રાજકોટ અને અમદાવાદમાં સ્પા કર્મી પર સ્પાના જ માલિક દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા કામા સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતી પર સ્પા માલિક, મેનેજર અને અન્ય એક વ્યક્તિએ અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીડિતાની નોકરી કરવી મજબૂરી હોય તેનો ફાયદો ઉઠાવી સ્પામાં જ પીંખી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કામા સ્પાના માલિક, મેનેજર સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ સ્પામાં કામ કરતી મહિલા પર પણ સંચાલકે દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાઈકોર્ટનો સમય બગાડવા બદલ 40 લાખનો દંડ. વડોદરાના એક અરજદારે ટીપી સ્કીમને લઈને વારંવાર અરજીઓ કરવા બદલ અને જાહેર રીતની અરજીનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ કુલ 40 લાખ રૂપિયાનો દંડ ફટકારતો મૌખિક હુકમ કર્યો છે. અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે જીડીસીઆર મુજબ ટીપી સ્કીમમાં જમીનનો અમુક ભાગ ખાલી રાખવો પડે, જેથી જે ડેવલપરને ઓથોરિટીએ ડેવલપમેન્ટ પરમિશન આપી છે તેને રદ કરવામાં આવી. જોકે અરજદારે પોતાની અરજીમાં ડેવલપર્સને પક્ષકાર બનાવ્યા નહોતા. લગ્ન કરવા માટે જ્યોતિષ પાસે ગયેલા યુવકે લાખો ગુમાવ્યા. પ્રેમિકાને પામીને તેની સાથે લગ્ન કરવા માટે યુવકે જ્યોતિષનો સહારો લીધો, જેના લીધે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. યુવતી સાથે લગ્ન થઈ જશે તેવું કહી જ્યોતિષે યુવક પાસેથી 6 લાખ રૂપિયા હડપી લીધા. તાંત્રિક વિધિના નામે જ્યોતિષે યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા. યુવકે ઇન્સ્ટાગ્રામ ટ્રેક કરતો હતો ત્યારે જ્યોતિષની જાહેરાત આવી, જેમાં તેણે સંપર્ક કર્યો. પ્રેમમાં પાગલ યુવકના હાથમાં યુવતી પણ ના આવી અને તેની જમા પૂંજી પણ જ્યોતિષે લઈ લીધી. અમદાવાદ મુંબઈ ફ્લાઇટના એન્જિનમાં ખામી. આકાશ એરલાઇનની અમદાવાદથી ગુરુવારે સવારે મુંબઈ જતી ફ્લાઇટમાં પેસેન્જરોને બેસાડી દીધા બાદ પાયલોટે એન્જિનમાં ટેકનિકલ ખામી આવવાનો રિપોર્ટ કર્યો. એરક્રાફ્ટ ચેક કરતા પોણા 2 કલાકે ખામી દૂર થઈ. 160થી વધુ પેસેન્જરોને ફ્લાઇટમાં બેસાડી રાખ્યા. પેસેન્જરોએ આક્ષેપ કર્યો હતો કે એરલાઇને નાસ્તો આપ્યો ન હતો, જ્યારે સ્પાઇસ જેટની દુબઈની ફ્લાઇટ 7 કલાક, એર ઇન્ડિયાની દિલ્હી જતી ફ્લાઇટ 4 કલાક સુધી મોડી પડી હતી. વૃદ્ધાશ્રમ માટે જમીનના દાનના નામે યુવકને સચિવાલયમાં બેસાડી પૈસા લઈ ગઠિયો ફરાર. વૃદ્ધાશ્રમ માટે મારે જમીન દાનમાં આપવાની છે તેવું કહીને ગઠિયોમાં માતા દીકરાને છેતરી જમીન તેમના નામે કરાવવા સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. ત્યાંથી દીકરાને કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ એનઓસી લેવા જઈ તેની પાસેથી 85,000 રૂપિયા પરચુરણ ખર્ચના લીધા હતા. ત્યારબાદ વોશરૂમ જઈને આવવાનું કહી ભાગી ગયો હતો.
શીલા સર્કલ પર ટ્રકની અડફેટે વિદ્યાર્થીનીનું મોત. સાયન્સ સિટીમાં રહેતો તનય પટેલ નામનો 18 વર્ષીય વિદ્યાર્થી એક્ટિવા લઈ ઘરેથી તુલી બોપલ સ્કૂલ તરફ જતો હતો. તનય એસપી રિંગ રોડ પર આવેલા શીલા સર્કલ ખાતે પહોંચ્યો ત્યારે ટ્રક ચાલકે તેને ટક્કર મારી. ટક્કર વાગતા તનય એક્ટિવા સાથે જમીન પર પડ્યો, જેના કારણે માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાના કારણે તેનું મોત થયું. ટ્રક ચાલક ત્યાં જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.